વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, વિભાગ પહેલો, ચેપ્ટર નંબર 4. એની અંદર આપણે પ્રશ્નની શરૂઆત કરેલી હતી. પત્રોની અંદર સમાવવામાં આવતા મુખ્ય ભાગો કે કાયમી ભાગો. એની અંદર આજે આપણે જોવાનું છે નંબર 2, પત્રની તારીખ. અગાઉના લેક્ચરની અંદર આપણે શું જોયું હતું તો કે ભાઈ શીર્ષક વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે પત્રની તારીખ વિશે અભ્યાસ કરીશું, બરાબર? તો એમાં તો કે ભાઈ વાણિજ્યક પત્ર વ્યવહારના માળખાનો બીજો અગત્યનો ભાગ એ પત્રની તારીખ છે. આપણે જોયું હતું તો કે ભાઈ વાણિજ્યક પત્ર વ્યવહાર છે એને માટેની ક્યાંક શૈલી છે. તો એ શૈલી માટે જો કોઈ અગત્યનો બીજો ભાગ હોય તો એ શું છે તો કે ભાઈ તારીખ છે. અહીંયા પત્ર વ્યવહારની જે તે ફૂલી બ્લોક કે મોડિફાઈડ બ્લોક શૈલી અનુસાર તારીખની જગ્યા નક્કી થાય છે. તો કે ભાઈ અહીંયા બે પ્રચલિત પદ્ધતિ હતી પત્ર લખવા માટેની. કઈ પદ્ધતિ તો કે ભાઈ ફૂલી બ્લોક શૈલી હોય કે મોડિફાઈડ બ્લોક શૈલી હોય એ અનુસાર આપણે તારીખ છે તેની જગ્યા છે તે નક્કી કરતા હતા, બરાબર છે? અહીંયામાં પત્રમાં લખાતી તારીખ પત્રના પુરાવાનો આધારભૂત ગણવામાં આવે છે. તો કે ભાઈ તારીખનું મહત્ત્વ શું છે તો કે ભાઈ ક્યારેક આપણે કોઈ પત્ર છે એને પુરાવા રૂપે ઉપયોગ કરવાનો હોય ત્યારે તેને આધાર તરીકે રજૂ કરવામાં આવે છે. ભવિષ્યમાં પત્ર વિશે એ ચોક્કસ પ્રકારનો સંદર્ભ પૂરો પાડે છે. તો કે ભાઈ ભવિષ્યની અંદર આપણે કોઈ એવા પત્રની જરૂરિયાત હોય, બરાબર છે? જો એની અંદર તારીખ લખેલી હોય તો એ આપણે જાણી શકીએ કે ભાઈ જે તે વ્યક્તિ છે એને ચોક્કસ સમય આધારે ચોક્કસ સમયે પત્ર છે એ મળેલો છે અથવા તો મોકલવામાં આવેલો છે, બરાબર છે? દિવસ, મહિનો અને વર્ષનો ઉલ્લેખ કરતી તારીખ બે પ્રકારે લખી શકાય છે. તો કે ભાઈ કયા બે પ્રકારે લખી શકાય તો કે એક તો અમેરિકન પદ્ધતિ છે ને બીજું બ્રિટિશ પદ્ધતિ છે. તો પહેલાં આપણે અમેરિકન પદ્ધતિ જોઈએ તો એમાં તો કે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં લખવામાં આવે છે, બરાબર છે? એને શું અહીંયા કીધું છે તો કે ભાઈ કાર્ડિનલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ અહીંયા પહેલાં મહિનાના નામનો ઉલ્લેખ થાય છે, ત્યારબાદ તારીખ અને ત્યારબાદ અલ્પવિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે. આ આપણે વિકલ્પની અંદર ટૂંકા પ્રશ્નની અંદર યાદ રાખવાનું છે. તો કે ભાઈ અમેરિકન પદ્ધતિ મુજબ જ્યારે તારીખ લખવામાં આવે છે ત્યારે પહેલાં શેનો ઉલ્લેખ થાય છે તો કે ભાઈ પહેલાં મહિનાનો ઉલ્લેખ થાય છે, પછી તો કે ભાઈ ત્યારબાદ તારીખનો ઉલ્લેખ થાય છે અને ત્યારબાદ તો કે શું કીધું છે તો કે ભાઈ અલ્પ વિરામ કીધું છે તેનો ઉપયોગ થાય છે અને ત્યારબાદ શું કીધું છે તો કે ભાઈ વર્ષનો ઉલ્લેખ થાય છે, બરાબર છે? જાન્યુઆરી 10, 2016 આ શું કીધું છે તો કે ભાઈ અમેરિકન પદ્ધતિ કીધી છે, બરાબર છે? બીજી પદ્ધતિ કઈ કીધી છે તો કે ભાઈ બ્રિટિશ પદ્ધતિ. તો એની અંદર કીધું છે આ પદ્ધતિમાં લખાતી તારીખના આંકડા અંગ્રેજીમાં ઓર્ડિનલ નંબર્સમાં લખવામાં આવે છે. આ પદ્ધતિમાં પહેલાં તારીખ લખાય છે, જે તારીખને જે રીતે બોલવામાં આવે તે પ્રમાણે તેની પાછળ લી, જી, મી અને અંગ્રેજીની અંદર ST, ND, RD અને TH. દાખલા તરીકે જોઈએ તો આપણે 1 તારીખ હોય તો શું લખતા હોય તો કે ભાઈ પહેલી, 2 તારીખ હોય તો શું લખતા હોય તો કે ભાઈ બીજી, પછી તો કે ભાઈ 15 તારીખ હોય તો કે ભાઈ 15 મી, 18 હોય તો 18 મી, 30 હોય તો 30 મી, બરાબર છે? એવી રીતના અહીંયા ગુજરાતીની અંદર તારીખ લખીએ છીએ ત્યારે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યારબાદ મહિનો, અલ્પ વિરામ અને વર્ષનો ઉલ્લેખ થાય છે. તો કે ભાઈ આપણે જોઈએ તો કે ભાઈ પહેલાં તારીખ આપેલી છે, પછી શું કીધું તો કે ભાઈ મી 10 મી, પછી તો કે ભાઈ મહિનો છે તેનો ઉલ્લેખ છે અને પછી તો કે ભાઈ વર્ષનો ઉલ્લેખ છે. એ 10મી જાન્યુઆરી 2016, બરાબર?
તો કે આવી રીતના પત્રની તારીખ લખવા માટેની બે પદ્ધતિ છે, બે પ્રકારે પત્ર છે એની અંદર તારીખ છે તે લખી શકાય છે. એક તો શું કીધું છે તો કે ભાઈ અમેરિકન પદ્ધતિ કીધી છે, અને બીજું શું કીધું છે તો કે ભાઈ બ્રિટિશ પદ્ધતિ. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો અમેરિકન પદ્ધતિ છે એની અંદર તો કે ભાઈ પહેલાં મહિનો આવશે, પછી તો કે ભાઈ તારીખ આવશે ને પછી વર્ષ આવશે. પરંતુ બ્રિટિશ પદ્ધતિ મુજબ આપણે તારીખ છે તે લખતા હોઈએ છીએ. તારીખ કઈ રીતે આપણે લખતા હોઈએ તો કે ભાઈ અહીંયા 10 પછી તો કે ભાઈ 1 અને પછી શું કરતા હોય તો કે ભાઈ 2016. બરાબર છે. આપણે હર હંમેશને માટે આ રીતે તારીખ છે તે લખતા હોઈએ છીએ. તો આપણા માટે સરળ શું રહેશે તો કે ભાઈ બ્રિટિશ પદ્ધતિ મુજબ આપણને તારીખ લખવી એ આપણા માટે સરળ રહેશે. એટલે આપણે આ પદ્ધતિ છે તેનો ઉપયોગ કરીશું, અથવા તો જો કોઈ વ્યક્તિ હોય એને આ પદ્ધતિ અનુકૂળ લાગતી હોય તો એ પણ ઉપયોગ કરી શકે છે. પરંતુ બંનેની અંદર ફરક શું છે તો કે ભાઈ અમેરિકન પદ્ધતિ મુજબ પહેલાં મંથ આવશે એટલે કે મહિનો આવશે, અને બ્રિટિશ પદ્ધતિ મુજબ પહેલાં તારીખ આવશે. અમેરિકન પદ્ધતિની અંદર પછી તારીખનો ઉલ્લેખ થાય છે, બ્રિટિશ પદ્ધતિની અંદર પછી તો કે ભાઈ મહિનાનો ઉલ્લેખ થાય છે, અને અંતે બે જગ્યાએ શું આવશે તો કે ભાઈ વર્ષ આવશે. બરાબર છે. તો આ રીતે પત્રની અંદર તારીખ છે લખી શકાય છે. બરાબર. આગળ આપણે જોઈએ તો એક બાબત ખાસ યાદ રાખવી જરૂરી છે. અહીંયા મહિનાનું નામ આખું લખવું જોઈએ. દાખલા તરીકે આપણે કેટલીક વાર શું લખતા હોઈએ છીએ તો કે ભાઈ જાન્યુઆરી લખવાને બદલે શું લખીએ તો કે જાન્યુ લખીએ. ફેબ્રુઆરી માટે શું લખીએ તો કે ભાઈ ફેબ્રુ લખીએ. પણ વાણિજ્યક પત્રની અંદર તારીખ લખીએ એની અંદર મહિનાનું નામ છે તે આખું લખવું જરૂરી બની જાય છે. એ જ પ્રમાણે વર્ષની માહિતી સંપૂર્ણ 4 આંકડામાં આપવી ઠીક કહેવાય. જેમ કે ભાઈ 2016 ને બદલે આપણે ખાલી 16 જ લખતા હોઈએ છીએ. એવી જ રીતના અહીંયા આપણે તારીખ આગળ મેં તમને કીધું હતું કે આપણે તારીખ છે તે આ રીતે લખતા હોઈએ છીએ કે 22/1/2016 અને 22/1/2016. બરાબર છે. વાણિજ્ય પત્ર માટે આ અયોગ્ય ગણી શકાય છે. આપણે તારીખ કઈ રીતના લખવાની છે તો કે ભાઈ 10મી જાન્યુઆરી 2016. બરાબર છે. મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આપણે તારીખ છે આ રીતે લખતા હોઈએ છીએ. એટલા માટે આ જે બ્રિટિશ પદ્ધતિ છે તે અનુકૂળ છે એ બની રહે છે. બરાબર છે. પત્રની અંદર તારીખ છે એ આ પ્રકારે લખવી જોઈએ નહીં, જે આપણા માટે હિતાવહ નથી. બરાબર. તો અહીંયા નંબર 2 છે તે આપણે પૂર્ણ કરેલ છે. આગળ આપણે જોઈએ તો આંતરિક સરનામું આપેલું છે. તો કે ભાઈ પત્રની અંદર આપણે જોયું હતું એમ શું જોયું હતું તો કે ભાઈ પહેલો નંબર છે તે શીર્ષક જોયો હતો, બીજો નંબર છે પત્રની તારીખ જોઈ છે, અને ત્રીજો નંબર શું જોયેલ છે તો કે ભાઈ આંતરિક સરનામું. એમાં તો કે ભાઈ પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે. શેમાં તો કે ભાઈ આંતરિક સરનામાની અંદર. કોનું સરનામું કીધું છે તો કે ભાઈ પત્ર મેળવનારનું સરનામું. બરાબર છે. મેળવનાર એટલે કોણ તો કે ભાઈ જે વ્યક્તિ છે એ પત્ર મેળવતો હશે, જે વ્યક્તિ છે એણે જે વ્યક્તિને પત્ર છે એ મોકલેલો છે. બરાબર છે. તો અહીંયા આ ભાગની અંદર મેળવનારનું સરનામું છે તે લખવામાં આવે છે. શેમાં તો કે આંતરિક સરનામામાં. તો કે આ સરનામું છે એ કઈ રીતે લખવાનું છે તો કે આ સરનામું છે એ હાંસિયાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવાનું રહે છે. અહીંયા આપણે જોઈએ તો આજે પત્ર માટેનું માળખું છે એની અંદર તો કે ભાઈ આ શીર્ષક લખેલું છે, પછી તારીખ લખેલી છે, તારીખ પછી એક લીટી છોડીને અહીંયા હાંસિયાને અડીને સરનામું છે તે લખવાનું છે. આ બાબતની આપણે કાળજી રાખવાની. બરાબર છે. તો કે ભાઈ આ સરનામું હાંસિયાને અડીને તારીખ પછી એક લાઈન છોડીને લખવાનું રહે છે. આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહે છે. તો કે ભાઈ અહીંયા
આંતરિક સરનામા માટે પણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ. અહીં કેવી માહિતી કીધી છે? તો કે ચોક્કસ માહિતી. ચોક્કસ માહિતી કોને કહેવાય? તો કે ભાઈ જે તે વ્યક્તિનું નામ છે, જે તે પેઢીનું નામ છે એ ચોક્કસ માહિતી કહેવાય. અને સર્વસામાન્ય માહિતી કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ સર્વસામાન્ય માહિતી એ તો કે ભાઈ આપણું સરનામું હોય ને આપણી બાજુમાં રહેલા વ્યક્તિ છે બંનેનું સરનામું. તો કે ભાઈ જે તે કોમ્પ્લેક્સ હોય, જે તે એરિયો હોય, જે તે રોડ હોય એ બંનેને એક જ લાગુ પડતો હોય છે મોટાભાગના સંજોગોમાં. તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સર્વસામાન્ય માહિતી. બરાબર છે. પણ ચોક્કસ એટલે શું? તો કે ભાઈ આપણું નામ અને એનું નામ જુદું છે, આપણી પેઢીનું નામ, બાજુમાં આવેલી પેઢીનું નામ અલગ છે. બરાબર છે. તો આ રીતે ચોક્કસથી સર્વ સામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ છે તે જાળવવો જરૂરી બની જાય છે. સમજાઈ ગયું? અને તેમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો રહે છે. જ્યારે કોઈ એક વ્યક્તિને ઉદ્બોધન કરીને પત્ર લખવામાં આવે ત્યારે તે વ્યક્તિનું નામ અને જરૂર જણાય તો તેનો હોદ્દો પણ લખવો જરૂરી રહે છે. તો કે ભાઈ આપણે કોઈ એક વ્યક્તિને પત્ર લખતા હોય ત્યારે, બરાબર છે, તો એના માટે તો કે ભાઈ એનું નામ લખવું જરૂરી છે. અને સાથે સાથે તો કે ભાઈ એ કંઈ ખાસ હોદ્દો ધરાવતો હોય તો એનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. અહીંયા આંતરિક સરનામું જે આપેલું છે એના ભાગરૂપે જ્યારે કોઈ નામ લખવામાં આવે ત્યારે તેમની આગળ સન્માનવાચક વિશેષણ એ વિશે ખાસ ધ્યાન આપવાનું રહે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પુરુષનું નામ હોય તો તેની આગળ અંગ્રેજીની અંદર મિસ્ટર અને ટૂંકું MR કીધું છે. બરાબર છે. આપણે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ પત્ર છે એ ગુજરાતીની અંદર લખતા હશું તો આપણે માત્ર ને માત્ર કઈ માહિતી યાદ રાખવાની છે? તો કે ભાઈ ગુજરાતીની અંદર આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે આંતરિક સરનામાની અંદર તો શું લખશું? તો કે ભાઈ શ્રી લખીશું, અથવા તો શું લખીશું? તો કે ભાઈ શ્રીમાન લખીશું, અથવા તો કે ભાઈ શ્રીયુત. બરાબર છે. આ શું છે? તો કે ભાઈ આને સંબોધન કહેવામાં આવે છે. બરાબર છે. ક્લિયર? તો કે ભાઈ જ્યારે કોઈ વ્યક્તિને આપણે પત્ર લખીએ છીએ ત્યારે એના માટે સન્માનવાચક વિશેષણ. દાખલા તરીકે નીચે આપને આપેલું છે. શું આપેલું છે? તો કે ભાઈ ઉદાહરણની અંદર કીધું છે શ્રીમાન JK મહેરા. બરાબર છે. તો અહીંયા એની માટે આપણે સન્માનવાચક વિશેષણ શું વાપરેલું છે? તો કે ભાઈ શ્રીમાનો. શું વાપરી શકાય? તો કે શ્રી વાપરી શકાય. શું વાપરી શકાય? તો કે શ્રીયુતય વાપરી શકાય છે. ક્લિયર? કોઈ મહિલાના નામનો સમાવેશ થતો હોય, એ મહિલા જો પરિણીત હોય તો તેમના નામની આગળ મિસ્ટ્રીસ. બરાબર છે. પરંતુ ટૂંકમાં શું લખાશે? તો કે ભાઈ અહીંયા MRS લખાય છે. આપણે અહીંયા મિસિસ એ રીતે આપણે બોલતા હોઈએ છીએ. બરાબર છે. તો કે અહીંયા ટૂંકમાં MRS લખાશે. ગુજરાતીમાં શ્રીમતી લખાય છે. જો મહિલા અપરિણીત હોય તો તેમના નામ પહેલાં મિસનો ઉપયોગ થાય છે, ગુજરાતીમાં કુમારી. યાદ રાખજો. બરાબર છે. અને ક્યારેક મહિલા પરિણીત છે કે અપરિણીત છે એવો આપણે ખ્યાલ ન હોય ત્યારે તો કે ભાઈ મિસ. કયો શબ્દ કીધો છે? તો કે ભાઈ મિસ શબ્દ છે તે ઉપયોગ કરવો જરૂરી બની જાય છે. આ માટે ગુજરાતીમાં કોઈ પર્યાય શબ્દ છે નહીં. બરાબર છે. તો એના માટે આપણે શું કરીએ છીએ? તો કે ભાઈ માત્ર ને માત્ર કુમારી શબ્દ છે ને તેનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે. અહીં વાણિજ્યક પત્રની અંદર આપણે એક બાબત છે તેની કાળજી રાખવાની થશે. તો કે ભાઈ અહીંયા શ્રીમાન છે, શ્રી છે, શ્રીયુત છે અને કુ કરીને આપણે નામ છે લખી શકીએ. બરાબર છે. એવી રીતે પણ જે તે સ્ત્રી હોય, મહિલા હોય તેનું નામ આપણે લખી શકીએ છીએ. અહીંયા કોઈ સ્ત્રી છે તે પરિણીત છે કે અપરિણીત છે તે આપણે ખ્યાલ નથી તો એના માટે અહીંયા કીધું છે મિસ. બરાબર છે. તો ગુજરાતીની અંદર એ માટે કોઈ શબ્દ નથી તો આપણે કઈ રીતના સરનામાની અંદર જે તે મહિલાનું નામ લખી શકીએ? તો કે ભાઈ શ્રીમતી અનંતા વિરાણી. કુમારી
દેવશ્રી ઠાકર અને મિસ પ્રીતિત પંડિત. બરાબર છે. આ રીતે આપણે સરનામાની અંદર ઉલ્લેખ કરી શકીએ છીએ. ક્લિયર? પછી વાત આવી છે તો કે ભાઈ આપણે આ બાબત જ યાદ રાખવાની છે. આમાં કેટલીક બાબત છે એ આની અંદર આપણી જાણ માટે આપેલ છે, પરંતુ વાણિજ્યક પત્રની અંદર આપણે શું યાદ રાખવાનું છે તો કે ભાઈ શ્રીમાન, શ્રીયુત અને શ્રી. પછી તો કે ભાઈ કોઈ સ્ત્રી છે તે પરિણીત હોય તો એના માટે શ્રીમતી આવશે. અપરિણીત હોય તો એના માટે આપણે શું લખશું તો કે ભાઈ કુમારી લખીશું. અને ખ્યાલ નથી તો એના માટે આપણે શું લખીશું તો કે ભાઈ મિસ. એ અંગ્રેજી શબ્દ છે, આપણે અગાઉ કીધું છે તો કે ભાઈ આ માટે કોઈ ગુજરાતી શબ્દ છે તેનો ક્યાંય ઉલ્લેખ છે તે જોવા મળેલો નથી. બરાબર. હવે વાત છે ઇંગ્લેન્ડમાં એક સમયે પુરુષ માટે માનવાચક શબ્દ એસ્ક્વાયર, યાદ રાખજો, નો પ્રયોગ થતો તો એને માટે ટૂંકમાં ESQ એવું લખી શકાય. તમને પ્રશ્ન પૂછે તો કે ભાઈ કયા દેશની અંદર એસ્ક્વાયર શબ્દનો પ્રયોગ થતો હતો તો કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર. અથવા તો તમને પૂછે ESQ પૂરું નામ શું છે તો કે ભાઈ એસ્ક્વાયર. બરાબર, એવું લખી શકાય. અહીં એ બાબત ખાસ નોંધવી રહી કે આ પ્રકારનો માનવવાચક શબ્દ નામના અંત ભાગમાં લખાય છે. આ માટે કોઈ ગુજરાતી પર્યાય છે નહીં, એટલે આપણે કંઈ ઉપાધિ નથી. સમજાઈ ગયું? કારણ કે આપણે પત્ર છે તે ગુજરાતીની અંદર લખવાનો છે. કયા પત્રની વાત કરીએ છીએ તો કે ભાઈ વાણિજ્યક પત્રની આપણે વાત કરીએ છીએ. બરાબર છે. તો અહીંયા કીધું છે દાખલા તરીકે આરવી વૈદ્યા. બરાબર છે. ESQ એ શું છે તો કે ભાઈ માનવાચક શબ્દ છે. અને કેટલીક વાર વ્યક્તિઓ પોતાના નામ સાથે પોતે મેળવેલી પદવી, ઉપાધિ, ડિગ્રી, બરાબર, એનો પણ પ્રયોગ કરવાનું પસંદ કરતા હોય છે. આ સંજોગોમાં ESQ અને ડિગ્રી એ બાબતો સાથે લખી શકાય નહીં. જો બંનેનો ઉલ્લેખ કરવો જરૂરી જ બનતો હોય તો નીચે મુજબ લખી શકાય છે. બરાબર છે. તો કે ભાઈ આરવી વૈદ્યા ESQ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ અને એણે PhDની ડિગ્રી છે તે પ્રાપ્ત કરેલી છે. સમજાઈ ગયું? તો આવી રીતે લખી શકાય છે. એ ખાસ એક વાત તમારે યાદ રાખવાની છે તો કે ભાઈ અભ્યાસની અંદર આપણે શું યાદ રાખવાનું છે તો કે ભાઈ આપણે ગુજરાતીની અંદર વાણિજ્યક પત્ર છે તે લખવાનો છે. બરાબર છે. તો એની અંદર તો કે ભાઈ શ્રીમાન આવશે, શ્રી આવશે, શ્રીયુત આવશે. મહિલાઓ માટે તો કે ભાઈ શ્રીમતી છે ને કુમારી છે અને મિસ આવશે. તો આ જે બધું છે એ આપણે અંગ્રેજીની અંદર જ્યારે પત્ર લખતા હોય તો એના માટે ઉપયોગી બની જાય છે. બરાબર છે. આગળ અહીંયા વધુ માહિતી માટે આપણે કેટલીક બાબતો છે તે રજૂ કરેલી છે. એની અંદર જોઈએ તો કે ભાઈ કેટલીક વ્યક્તિઓ તેમણે મેળવેલ માનસૂચક મોભાદાયક પદવી કે ઉપાધિઓનું નામ પહેલાં ઉલ્લેખ કરવાનું પસંદ કરતા હોય છે. આ પદવી કેવી હોય એટલે કે ભાઈ ડૉક્ટરની પદવી હોય, પ્રોફેસર હોય, સર હોય, પદ્મશ્રી, કેપ્ટન, કર્નલ વગેરે. આવા સંજોગોમાં તેમના નામની આગળ આ રીતે લખી શકાય છે તો કે ભાઈ જે વ્યક્તિ છે જે તે ખાતાની અંદર નોકરી કરતો હોય અને એને જે તે ઉપાધિ પ્રાપ્ત થઈ હોય, જે તે એવોર્ડ એને પ્રાપ્ત થઈ આવે. બરાબર છે. તો અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ ડૉક્ટરની પદવી એને પ્રાપ્ત થઈ હોય, પ્રોફેસરની પદવી એને પ્રાપ્ત થઈ હોય, સરની પદવી એને પ્રાપ્ત થઈ હોય, પછી પદ્મશ્રી એવોર્ડ કોઈ વ્યક્તિને પ્રાપ્ત થયો હોય, કેપ્ટન તરીકેની ઉપાધિઓ, કર્નલ તરીકેની ઉપાધિઓ તેમને પ્રાપ્ત થઈ હોય, એટલે કે પદવીઓ એને પ્રાપ્ત થઈ હોય જે તે ખાતાની અંદર જે તે જગ્યાએ વ્યક્તિ નોકરી કરતો એમાં. તો એની અંદર શું લખી શકાય તો કે ભાઈ ડૉક્ટર ઉર્જસ્વ ધ્રુવ અથવા સર રવિન્દ્ર જાડેજા અને પ્રાધ્યાપક
નિલય, મેઢ એવી રીતે લખી શકાય છે, બરાબર છે. જ્યારે માન સૂચક શબ્દ ઉપરાંત હોદ્દાનો પણ નામ સાથે ઉલ્લેખ કરવાનો હોય તો આ રીતે લખી શકાય છે. તો કે ભાઈ આ માન સૂચક શબ્દ છે એની સાથે શેનો ઉપયોગ કરવો છે? તો કે ભાઈ હોદ્દાનો ઉપયોગ કરવો છે. તો કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ પ્રી કાઉન્સની અંદર ડૉક્ટર ઋષભ પંડ્યા. અહીંયા શું કીધું છે? તો કે ભાઈ માન સૂચક શબ્દ ઉપરાંત હોદ્દો. તો કે ભાઈ એનો હોદ્દો શું છે? તો કે ભાઈ એનો હોદ્દો છે એ પ્રિન્સિપલનો છે. પછી તો કે ભાઈ એ વ્યક્તિ છે એને કઈ ઉપાધિ પ્રાપ્ત થયેલી છે? તો કે ભાઈ ડૉક્ટરની ઉપાધિ છે તે પ્રાપ્ત થયેલી છે. તો આપણે એના માટે માનસૂચક શબ્દ શું વાપરેલો છે? તો કે ભાઈ અહીંયા પ્રિન્સિપાલ અને સાથે ઉપાધિ તો કે ભાઈ ડૉક્ટર ઋષભ પંડ્યા એ રીતે લખી શકાય છે. આ જ રીતે માનસૂચક શબ્દ સ્ત્રીઓના નામ સાથે કઈ રીતે લખી શકાય? તો કે ભાઈ ડૉક્ટર શ્રીમતી નંદના ભાર્ગવ, બરાબર છે. પછી તો કે ભાઈ આ રીતે પણ લખી શકાય પ્રાધ્યાપક મિસ કજરી મહેતા. અને વ્યક્તિના નામો ધરાવતી પેઢીના નામ આગળ મેસર્સનો પ્રયોગ થાય છે, બરાબર છે. એ મેસર્સ, રાજાણી બ્રધર્સ. શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ જે જગ્યાએ પેઢીનું નામ આપેલું હોય એની અંદર વ્યક્તિના નામ ધરાવતી હોય, બરાબર છે, તો એના માટે મેસર્સ શબ્દ છે તે વપરાય છે. એટલે અહીંયા શું કીધું છે? તો કે ભાઈ મેસર્સ, રાજાણી બ્રધર્સ. ખ્યાલ આવે છે? ફરીથી એકવાર જોઈએ તો આવું નામ આપણે કોઈ જગ્યાએ જોયેલ હશે તો કે ભાઈ કંપનીના નામો, વ્યક્તિના નામો ધરાવતી પેઢીના નામ આગળ. તો કે ભાઈ રાજાણી છે એ શું છે? તો કે ભાઈ વ્યક્તિનું નામ ધરાવતું પેઢી છે, બરાબર છે. તો મેસર્સ એના માટે શબ્દ છે એ વાપરી શકાય છે, મેસર્સ બ્રધર્સ. ક્લિયર? પછી તો કે ભાઈ બિન વ્યક્તિગત નામો ધરાવતી પેઢી માટે આગળ ધનો ઉપયોગ થાય છે, ધી. તો કે ભાઈ ધ રેડિક્સ કોર્પોરેશન. ક્લિયર? આગળ આપ્યું છે તો કે ભાઈ જ્યારે કોઈ લિમિટેડ કંપની, ખાનગી પેઢી, બેંક કે જાહેર સાહસોના અધિકારીઓને આંતરિક સરનામાના ભાગરૂપે સંબોધન કરવાનું હોય ત્યારે સામાન્યપણે તે વ્યક્તિનું નામ નહીં પણ હોદ્દો લખવામાં આવે છે. આ બાબત છે તે આપણે યાદ રાખવાની થશે, બરાબર છે. કારણ કે ધોરણ 12ની અંદર આપણે બેંક સાથે પત્ર વ્યવહાર કરવાનો હશે. ધોરણ 12ની અંદર આપણે વીમા કંપની સાથેનો પત્ર વ્યવહાર આવે છે, જાહેર ઉપયોગી સેવાઓ સાથેનો પત્ર વ્યવહાર આવે છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર આવે છે. ખ્યાલ આવે છે બોલું છું એ? તો આ બધી બાબતો એ છે. તો કે ભાઈ એના માટે તો કે ભાઈ અહીંયા શું કીધું? કંપની છે, પેઢી છે, બેંક છે કે કોઈ જાહેર સાહસો છે, તો એના અધિકારીઓને આપણે પત્ર લખતા હોય ત્યારે શું ધ્યાન રાખવાનું છે? તો કે ભાઈ તે વ્યક્તિનું નામ અહીંયા લખવાનું હોતું નથી પણ તેનો હોદ્દો છે તે લખવાનો હોય છે. દાખલા તરીકે અહીંયા શું કીધું છે? તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ છે તેને પત્ર લખીએ છીએ તો એના માટે તો કે ભાઈ ધી સેક્રેટરી, સેક્રેટરીનું નામ લખવાનું થતું નથી. પછી તો કે ભાઈ બેંકને પત્ર લખીએ છીએ ત્યારે તો કે ભાઈ ધી મેનેજર, બરાબર છે. તો આ બાબત છે તેની આપણે કાળજી રાખવી પડશે. એના પછી નંબર 4 આવે છે. શું કીધું છે? તો કે ભાઈ સંબોધન. એની અંદર આપણે જોઈએ તો સંબોધનમાં તો કે ભાઈ આંતરિક સરનામા પછી એક લાઈન છોડીને ડાબી તરફ હાંસિયાની બાજુમાં યથાયોગ્ય સૂચક સંબોધન એટલે આવકાર સૂચક શબ્દો લખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ જે આપણે કાગળ પર પત્ર લખીએ છીએ એની અંદર કઈ બાબત છે તેની કાળજી રાખવાની? તો કે ભાઈ અહીંયા આપણે શું લખેલું છે? તો કે ભાઈ શીર્ષક લખેલું છે. શીર્ષક લખ્યા પછી એક લીટી છોડીને તારીખ લખી છે. તારીખ નીચે એક લીટી છોડીને હાંસિયાને અડીને આપણે શું લખ્યું છે? તો કે આંતરિક સરનામું. આંતરિક સરનામું લખ્યા પછી એક લીટી છોડીને શું લખવાનું છે? તો કે ભાઈ સંબોધન લખવાનું હોય છે, બરાબર છે.
તો અહીંયા છે શું લખી શકાશે? તો કે ભાઈ સંબોધન છે તે લખી શકાશે. ક્લિયર? તો એની અંદર આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો એમાં સામાન્ય પ્રણાલી પ્રમાણે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીતની શરૂઆત શુભેચ્છાઓની આપલે દ્વારા થતી હોય છે. બરાબર છે? તો કે ભાઈ આ શુભેચ્છાઓ એટલે તો કે હેલો, ગુડ મોર્નિંગ, હાવ આર યુ, કેમ છો વગેરેથી કોઈ માહિતી આપવી છે તો એને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અથવા તો શુભેચ્છાઓ છે તેને આપણે સ્વીકારીએ છીએ. એ પત્રનું હાર્દ હવે પછી શરૂ થતું હોવાના કારણે તે પહેલાં પત્ર વાંચનારને યથાયોગ્ય સંબોધન કરવું ઠીક ગણાશે. તો કે ભાઈ પત્રની હજી આપણે લખવાની શરૂઆત કરેલી નથી, તો પત્રની શરૂઆત આપણે કરવાના છીએ એ પહેલાં જ સંબોધન છે એ આપણા માટે મહત્ત્વની બાબત છે એ બની જાય છે. તો જ્યારે આપણે પત્રનું લખાણ કરીએ છીએ એના માટે પત્રનું જે સંબોધન છે એ પણ અગત્યનું બની જાય છે. તેથી જ આ સંબોધન તો કે ભાઈ ડિયર સર, ડિયર મેડમ, ડિયર મિસ્ટર સુરી, માય ડિયર મિસ્ટર ઠાકેર એવું હોઈ શકે છે. અત્રે એ યાદ રાખવું જોઈએ કે આંતરિક સરનામામાં જો કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો સંબોધનની અંદર શું આપણે લખતા હોઈએ છીએ? તો કે ભાઈ ડિયર, એટલે કે ભાઈ પ્રિય, પછી એ નામ લખાવવું જોઈએ. બરાબર છે? અહીંયા આપણે કઈ બાબતની કાળજી રાખવાની છે? તો કે ભાઈ આંતરિક સરનામાની અંદર જો કોઈ વ્યક્તિનું આપણે નામ લખેલું હોય તો એના માટે આપણે ડિયર અથવા તો પ્રિય લખી શકીએ છીએ અને પછી એનું નામ છે તે લખાવવું જોઈએ. જો કોઈ નામનો ઉલ્લેખ ન થયો હોય અને હોદ્દાનો ઉલ્લેખ થયો હોય તો સર કે મેડમ એવું સંબોધન છે હોઈ શકે છે. ગુજરાતીની અંદર શ્રીમાન અને શ્રીમતી એવું સંબોધન વપરાય છે. બરાબર છે? આગળ તો કે ભાઈ જ્યારે પત્ર, ફરીથી એકવાર અહીંયા જોઈએ પછી આગળ જોશું, તો કે અહીંયા શું કીધું છે? તો કે જો કોઈ નામનો ઉલ્લેખ ન થયો હોય અને હોદ્દાનો ઉલ્લેખ થયો હોય શેમાં? તો કે આંતરિક સરનામાની અંદર, તો સર કે મેડમ ગુજરાતીની અંદર તો કે ભાઈ શ્રીમાન અને શ્રીમતી તેવું સંબોધન છે તે લખી શકાય છે. શેમાં કીધું છે? તો કે ભાઈ આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે આંતરિક સરનામું લખાઈ ગયા પછી તો કે ભાઈ અહીંયા શું લખવું જરૂરી છે? તો કે ભાઈ શ્રીમાન. સમજાઈ ગયું? શ્રીમાન લખવું જરૂરી બની જાય છે. અથવા તો શું લખવું જરૂરી બની જાય છે? તો કે ભાઈ શ્રીમતી, અથવા તો કે ભાઈ સાહેબ શ્રી. આ બાબત છે તેની આપણે કાળજી રાખવી પડશે. બરાબર છે? તો કે ભાઈ જ્યારે પત્ર કોઈ જૂથ કે સમૂહને સંબોધીને લખાતો હોય ત્યારે અંગ્રેજીની અંદર જેન્ટલમેન અને ગુજરાતીની અંદર શ્રીમાન એવું લખાય છે. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે સંબોધન પછી અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી એ મહાવિરામ ચિહ્ન વપરાય છે. બરાબર છે? અને અન્ય એક મહત્ત્વની બાબત એ છે કે વાણિજ્યક પત્રમાં સંબોધન દ્વારા પત્ર મેળવનાર અને પત્ર મેળવનારના ઘરોબા અથવા તો સંબંધની બહુ નિકટતા જાણી શકાય છે. તો કે ભાઈ પત્ર લખનાર અને મેળવનાર છે એ બંને વચ્ચે કેવા સંબંધ છે એ શેના આધારે જાણી શકાય છે? તો કે ભાઈ એ પત્રની અંદર જે સંબોધન લખેલું છે ને એના આધારે જાણી શકાય છે. શું જાણી શકાય? તો કે દાખલા તરીકે સરકારી સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારમાં એકદમ વ્યવહારિક શું લખાય? તો કે સર અને મેડમ એવું સંબોધન થાય છે. અને સામાન્યપણે પત્ર વ્યવહારની અંદર તો કે ડિયર સર અને ડિયર મેડમ એવું સંબોધન વપરાય છે. એ પત્ર મેળવનાર સાથે વિશેષ સંબંધ હોય તો માય ડિયર ખાન એવું સંબોધન વપરાય છે. અને ગુજરાતીમાં સામાન્ય રીતે શ્રીમાન, શ્રીમતી, સાહેબશ્રી, મહેરબાનશ્રી, મહોદય, મહાશય જેવા સંબંધોનો વાપરી શકાય છે. આપણે ગુજરાતી માટે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ કયા કયા સંબોધનો વાપરી શકાય?
બરાબર છે. તો એની અંદર તો કે શ્રીમાન વાપરી શકાય, પછી તો કે ભાઈ શ્રીમતી વાપરી શકાય, પછી તો કે સાહેબશ્રી વાપરી શકાય, મહેરબાન શ્રી, મહોદય, મહાશય જેવા સંબોધનો છે તે વાપરી શકાય છે. બરાબર છે. પત્રનું સંબોધન પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શક સમાપન તરીકે લખાશે તે નિયત કરે છે. અહીંયા જે મુજબનું સંબોધન કરેલું છે એ પત્રના અંતે લખાતું શુભેચ્છા દર્શક સમાપન ક્યું લખાશે તે નક્કી કરશે. તો કે ભાઈ અહીંયા જે રીતે આપણે સંબોધન કરેલું છે એ મુજબ આપણે સમાપન કરવું જરૂરી ગણાશે. બરાબર છે. તો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર પત્રની તારીખ જોઈ, આંતરિક સરનામું જોયું અને પછી શું જોયું તો કે ભાઈ સંબોધન જોયેલું છે. બરાબર છે. જે આપણે શીર્ષક જોયું, પછી શું જોયું હતું તો કે ભાઈ તારીખ જોઈ હતી, અને પછી શું જોયું હતું તો કે ભાઈ આંતરિક સરનામું અને સંબોધન. તો અહીંયા આપણે જોઈ શકો છો, એક ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરું છું. આ જે બાબત છે શું દર્શાવેલી છે તો કે શીર્ષક તરીકે બાબત છે તે દર્શાવેલી છે. અહીં એક બાબતની કાળજી રાખવાની, શીર્ષક છે એની અંદર પેઢીનું નામ છે એ મધ્યની અંદર લખી શકાય, અને તમને એવું લાગતું હોય કે ભાઈ સરનામું છે આપણે જમણી બાજુએ લખવું છે તો જમણી બાજુએ પણ સરનામું લખી શકાય છે. સમજાણું? પછી તો કે ભાઈ ફોન નંબર અને ઈમેલ છે એ આપણે ડાબી બાજુએ લખી શકીએ છીએ, કારણ કે એ બધાનો સમાવેશ છે એ શેમાં થાય છે તો કે ભાઈ શીર્ષકમાં થાય છે. ક્લિયર? પછી તો કે ભાઈ તારીખની અંદર બ્રિટિશ પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે 24મી માર્ચ 2016. અને પછી તો કે અહીંયા આંતરિક સરનામું જ્યારે આપણે લખીએ ત્યારે આપણે અહીંયા શું લખીશું તો કે ભાઈ પ્રતિ લખીશું. અંગ્રેજીની અંદર અહીંયા શું લખાતું હોય છે તો કે ભાઈ ટુ લખાતું હોય છે. બરાબર છે. તો અહીંયા પત્ર મેળવનારનું સરનામું લખી એની ઉપર આપણે પ્રતિ લખીશું. પણ અહીંયા જો આપણે શું કર્યું છે ગુજરાત ટી ડેપો પેઢીનું નામ છે. બરાબર છે. તો એના માટે સંબોધનની અંદર શું આપેલું છે તો કે ભાઈ શ્રીમાન અહીંયા દર્શાવેલું છે. બરાબર. તો આવી રીતે આપણે પત્રનું સરનામું છે તે લખી શકતા હોઈએ છીએ. તો કે ભાઈ આને લખેલું છે ને શીર્ષક કહેવાશે. આ છે નંબર બીજો તારીખ, નંબર ત્રીજો આંતરિક સરનામું અને નંબર ચોથો સંબોધન. બરાબર. તો અહીંયા સુધી આપણે અભ્યાસ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર તો કે ભાઈ આપણે પત્રનો મુખ્ય ભાગ, આ જે પત્રનું લખાણ છે તેને પત્રનો મુખ્ય ભાગ કહેવામાં આવે છે. અને છેલ્લે તો કે ભાઈ સમાપનની અંદર આપનો વિશ્વાસ શું લખેલું છે, ત્યાં આગળ શું લખેલું હતું સંબોધન તો કે ભાઈ શ્રીમાન, અને છેલ્લે સહી. તો અહીંયા આપણે આજે અભ્યાસ કરેલો છે શું જોયેલું હતું તો કે ભાઈ આંતરિક સરનામું જોયેલું હતું. પછી શું જોયેલું હતું તો કે ભાઈ તારીખ જોયેલ હતી, અને પછી તો કે ભાઈ શુભેચ્છા દર્શક સંબોધન. બરાબર છે. તો અહીંયા આપણે આ લેક્ચર છે તેને પૂર્ણ કરીએ છીએ.